બધાને જય શ્રી કૃષ્ણ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે હું બનાવું છું વઘારેલી રોટલીનો ચટપટો નાસ્તો. તો તમારા ગામમાં વરસાદ છે કે નહીં કહેજો. જો અમારા ગામમાં અહીંયા વરસાદ તો છે, તમે જોઈ શકો છો. કોમેન્ટ જરૂર કરજો. તો હાલો આપણે બનાવી સ્ટાર્ટ કરી દઈએ. ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણે વધેલી 4 રોટલી લીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે નાના નાના કટકા કરી નાખશું. તો આપણે આવી રીતે બધી રોટલીના ટુકડા કરી નાખશું. તો આપણે રોટલીના નાના નાના ટુકડા કરી નાખ્યા છે. તો આપણે આ મસાલા એડ કરી નાખશું. તો પેલા હળદર ઉમેરી નાખશું. હવે અડધી ચમચી મરચું, હવે અડધી ચમચી ધાણા જીરું, હવે થોડુંક મીઠું નાખશું કારણ કે રોટલીમાં મીઠું હોય પછી એટલે. હવે આને સારી રીતે મિક્સ કરી નાખશું. તો આપણે વઘારેલી રોટલીમાં ડુંગળી, મરચું અને કોથમીર નાખવાની છે. તો આપણે આનું કટિંગ કરી નાખશું. તો સૌથી પહેલાં ડુંગળીનું કટિંગ કરીશું. તો આપણે એક ડુંગળી લીધી છે. તો આવી રીતે ડુંગળી હાવ ઝીણી ઝીણી મોળવાની છે. તો ડુંગળીનું કટિંગ થઈ ગયું છે. તો આપણે મરચું લીધું છે એક, તો મરચાંનું કટિંગ કરી નાખશું. મરચાંનું કટિંગ પણ ઝીણું હાવ કરવાનું છે. તો મરચાંનું કટિંગ થઈ ગયું છે. તો આપણે કોથમીર મોળી નાખશું. તો આપણે ડુંગળી, મરચાં અને કોથમીરનું કટિંગ કરી નાખ્યું છે. તો આપણે હાલ હવે વઘારવી. તો આપણે તવીને ગરમ થવા મૂકી દીધું છે. તો આપણે એમાં 1 પાવડું તેલ નાખી દઈશું. તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે રાઈ નાખી દઈશું. હવે તલ નાખી દઈશું. તો હવે આપણે હિંગ નાખી દઈશું. મીઠા લીમડાનું પાન નાખી દઈશું. હવે મરચાં નાખી દઈશું. સાથે આપણે ડુંગળી નાખી દઈશું. તો આપણે સારી રીતે આમ મિક્સ કરી નાખશું. પછી જ્યાં સુધી ડુંગળીનો ચેન્જ કલર નહીં થાય ત્યાં સુધી સડવા દઈશું. તો આપણે થોડુંક મીઠું નાખી દઈશું. હવે મિક્સ કરી નાખશું. તો જો ડુંગળી સારી રીતે સડી ગઈ છે. તો હવે પેલા આપણે રોટલીના ટુકડા કર્યા હતા, હવે તે નાખી દઈશું. હવે મિક્સ કરી નાખશું. તો હવે આપણે લીંબુ અડધું ફાટું લીધું છે, તે હવે ઉમેરી નાખશું. હવે આને સારી રીતે મિક્સ કરી નાખશું. તો હવે આપણે આને 2-3 મિનિટ સડવા દઈશું. તો સારી રીતે સડી ગઈ છે. તો હવે આપણી વઘારેલી રોટલી તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે આને નીચે ઉતારી લઈશું. તો હવે આપણે આમાં કોથમીર એડ કરી નાખીશું. તો હવે આપણે આને એક ડીશમાં કાઢી લઈશું. તો વઘારેલી રોટલીનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો હાલો બધા રોટલી ખાવા. તો હવે ટેસ્ટ લેવી કેવું બન્યું ને કેવું નહીં. તો હવે સુમિતભાઈ ટેસ્ટ લેશે. મસ્ત બેન. હવે જેનુબેન. હવે ચિરાગભાઈ. મસ્ત બેન. મસ્ત બેન.
તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું નવા વિડીયોમાં. બાય બાય.